એટલે 36 ગામ પૂરતું છે. બીજા અમારા જે મહેમાનો આવેલા છે અમારા હગાવાલા, એ આ બંધારણની તમને એક એક કોપી આપવામાં આવશે. તમે પણ આ બંધારણનો એનો અમલ કરશો એ વિનંતી કરું છું. કે તમને મહેમાન બોલાવા બાપુ આયા હોય મળવા અને બિહારો દળવા, બોલાયા મળવા બિહારો દળવા, પણ તમે બધા આયા છો તો સારી વાત અને સારો સંદેશો લઈને જજો. અને જેની સાક્ષી બંધાણા છીએ એટલે બંધારણ સમસ્ત 36 ગામ દરબાર સમાજ મહાસંમેલન બંધારણના મુખ્ય મુદ્દાઓ. સંવત 2082 મહાવદ સાતમ રવિવારને 8/2/2026 સમય સવારે 10 કલાકે સ્થળ જય વીર ચાત્રી ચૌહાણ દાદાનું મંદિર મેત્રણા. પ્રથમ મુદ્દો અમારા વડીલોએ બનાવ્યો છે, અમે બધા સાથે મળીને બનાવ્યો છે. દીકરીના લગ્નમાં 3 દાગીના લાવવાના, જેમાં 1 200 ગ્રામની કોબીઓ, 4 થી 8 ઓનાની સોનાની બુટ્ટી, 14 નું મંગળસૂત્ર લાવવાનું રહેશે. બધાએ તાળીઓ પાડજો. અમારા મોગેરા મહેમાનો, જ્યાં તમે અમને દીકરીઓ આપો છો, એ અમારે આ 3 દાગીના લઈને આવવાનું છે. એટલે તમે પણ સામે જ્યાંથી બંધારણ કરવાનું હોય તમે પણ કરજો. બરાબર કે બાપુ? બીજો મુદ્દો, દીકરીના લગ્નમાં કરિયાવરમાં રસોડા સેટ, ખાટલા નંગ 2, ગાદલા નંગ 2, તિજોરી 1, તોબા કે પિત્તળનું બેડું 1, તેમજ ભાષણના બદલે યથાશક્તિ મુજબ રોકડ ફિક્સ ડિપોઝિટ આપી શકો છો. આપણે બધા મળીને ખૂબ એકબીજાને ઢાલ ચડાઈએ. કોઈ થાળી લાવે, કોઈ વાટકો લાવે, પણ દીકરીને જ્યારે આપવું હોય ત્યારે અપાય. આપણી દીકરી 100 વર્ષની થાય ને તોય એને જ્યારે આપવું હોય ત્યારે અપાય. પણ અત્યાર બંધારણના ભાગરૂપે આપણે દીકરીને એટલું આપી શકીએ. મુદ્દા નંબર 3, દીકરીની સગાઈમાં જોવા માટે 11 અથવા 21 મહેમાનો બોલાવા અને રૂપિયા 1100 ડામણાના આપવાના રહેશે. તેમજ સગા વખતે માત્ર 1100 રૂપિયાની પહેરામણી કરવાની રહેશે. આપણે દીકરીની સગાઈમાં જઈએ, આપણે ત્યાં આવતા હોય તો આપણે એમને કહેવાનું કે 11 જણા આવજો. આપણે જઈએ છીએ તો 11 જણા, 11 થી 21, અને 1100 રૂપિયા હગાઈ હોય તો 1100 રૂપિયા પહેરવણીમાં આપવા અને લેવા. બરાબર? મુદ્દા નંબર 4, દીકરીના લગ્ન વખતે કોઈ રૂપિયો લેવો નહીં, એટલે કે દહેજ આપવું કે લેવું નહીં. દીકરીના લગ્નમાં જમાઈને ઘડિયાળ જ આપવી. આપણી દીકરી હોય, આપણે એને 18 વર્ષ સુધી મોટી કરી હોય, અને જ્યારે 10 વર્ષની થાય ને એટલે તમામ ઘરના કામકાજ ચાલુ કરે. તમે એને જે બોલો એ, અને એને દિલથી એમ હોય કે મારા પપ્પા મારા મમ્મી ભૂખ્યા છે, તેને રોટલી બનાવતા ના આવડતી હોય ને તો સાહેબ ચૂલા આગળ બેસીને રોટલી બનાવવાનું ચાલુ કરે. મારા મમ્મી પપ્પીને મારા ભાઈને જમાડવા પડશે. એટલે એને 10 વર્ષ સુધી મહેનત કરે, અને તેમ છતાંય કેવું ના જોઈએ, પણ કેવું. આપણે 1 લાખ 2 લાખ રૂપિયા માગી, એનાથી કોઈ આપણું ઘર ચાલવાનું નથી.
એટલે મહેરબાની કરું છું, દીકરીનો રૂપિયો લેતા નહીં અને આપતાય નહીં. મુદ્દા નંબર 5, ભાણીના મોમેરામાં ₹25,000 થી 1,51,000 સુધીની રોકડ રકમ આપવાની રહેશે. તેમજ ભાણીના મોમેરામાં રાત્રે રોકાવું નહીં અને ભાણી પાસેથી કોઈ પહેરામણી લેવી નહીં. પિત્તળનું બેડું લઈ જવાનું રહેશે. આપણે મોમેરું લઈને જઈએ ત્યારે 21,000 થી માંડી અને 1,51,000 રૂપિયા તમે રાવણાની અંદર મૂકી શકો. બાકી યથાશક્તિ આપણી દીકરી છે ને ભાણી છે, જ્યારે આપવું હોય ત્યારે આપી શકાય. ઘરના ખૂણે પણ કરોડો રૂપિયા આપી શકાય. પણ જાહેર સમાજના બંધારણના વચ્ચે આપણે 21,000 અથવા 1,51,000 રૂપિયા જાહેરમાં મૂકી શકીશું અને એક બેડું લઈ જઈ શકીશું. અને ત્યાં મોમેરું વાળવાની પ્રથા બંધ. મોમેરું વાળવાનું આપણી બેન કે તો પણ આપણે રોકાવું નહીં. આટલે આપને વિનંતી કરું છું. મુદ્દા નંબર 6, દીકરીના લગ્નમાં જમાઈને વર ચડાવો અથવા વરઘોડો કરવો નહીં. દીકરીના લગ્ન પછી પરજાનમાં જવું, કુટુંબના કેવડાવું નહીં. ઘર પરિવારના 5 ભાઈઓએ જવું. આપણે દીકરીની જોન આવ્યા પછી જ્યારે પરજાન જાય, આપણે દીકરીને 4-5 દિવસે લેવા જઈએ ત્યારે ઘરનો પરિવાર મળી, કુટુંબ વચ્ચે કેવડાવું નહીં અને ઘરનો પરિવાર મળી અને એને તેડવા જાય અથવા એવી પણ અત્યારે સામેથી પણ મૂકી જતા હોય છે. એવું પણ કરવા માંડ્યા છે. એટલે આપણે આ બધું જે કરી રહ્યા છીએ ખર્ચ ઓછો થાય. મુદ્દા નંબર 7, દીકરીના લગ્ન પ્રસંગમાં કોઈ ગાવાવાળી કે કલાકાર અથવા દીકરીને તૈયાર કરવા વાળી લાવી નહીં. ખૂબ મહત્વનો મુદ્દો કે આપણા લગ્ન હોય એટલે ગાવાવાળી બઈ આવે અને હમણાં વેવાઈ બેઠા હોય ને વેવાણે બેઠા હોય ના ગાવાનું ગોય આપણને શોભે નહીં. એટલે એ પ્રોગ્રામ બિલકુલ બંધ. બીજું, આપણી દીકરી છે, કાળી હોય કે ધોળી હોય, આપણે ઘર મેળે જે પીઠી થતી હોય પીઠી કરવી.